નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 9માં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર મિત્રો 5 છે શ્લોક, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। પ્રવૃત્તિ 5 શ્લોક, જેની અંદર આપણે જે પ્રવૃત્તિ કરવાની છે તેની વાત કરીએ તો તમે અગાઉના ધોરણમાં વિવિધ શ્લોકો વાંચ્યા હશે અને કંઠસ્થ પણ કર્યા હશે। ઘરે પૂજામાં પણ વિવિધ શ્લોકનું પઠન કરતા હશો, શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક પણ વાંચ્યા હશે। તો આપના શાળા પુસ્તકાલયમાં વિવિધ પુસ્તકો હશે જેમાંથી તમને શ્લોકનું વાંચન થતું હશે। વિવિધ શ્લોકોનું વાંચન કરી કંઠસ્થ થયેલ શ્લોક અહીં નોંધો અને વર્ગખંડમાં મિત્રો સમક્ષ પ્રસ્તુત કરો। મિત્રો, અહીંયા સંસ્કૃતની અંદર શ્લોક આપેલા છે તેની વાત કરીએ તો પહેલો શ્લોક છે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ। તો આવી રીતે તમે પણ શ્લોક લખી શકો છો। બીજો શ્લોક છે વિદ્યા દદાતિ વિનયમ વિનયાદ યાતિ પાત્રતા પાત્રત્વાત ધનમાત્મોત્તિ ધનાત ધર્મતત સુખમ। ત્રીજો મિત્રો શ્લોક છે આલસ્યમ હિ મનુષ્યાણા શરીરસ્થો મહાન રિપુઃ નાસ્તુદ્યમ સમોબંધુઃ કૃત્વા યમ નાવસિદતિ। ચોથો શ્લોક છે રૂપ યૌવન સંપન્ના વિશાલ કુલ સંભવાઃ વિદ્યાહીના ન શોભંતે નિર્ગંધાઃ ઇવ કિશુકાઃ। મિત્રો, પાંચમો શ્લોક છે કાક ચેષ્ટા બકો ધ્યાનમ સ્વાન નિંદ્રા તથૈવ ચ અલ્પાહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચ લક્ષણમ। એના પછી મિત્રો છઠ્ઠો શ્લોક છે અન્નદાનમ પરમ દાનમ વિદ્યાદાનમતઃ પરમ અન્નેન ક્ષણિકા તૃપ્તિ યાવચ્ચિવચ્ચ વિદ્યયા। સાતમો શ્લોક કામક્રોધ અરુસ્વાદ લોભ શૃગારહિ કૌતુકહિ અતિસેવન નિંદ્રાહિ વિદ્યાર્થી આઠૌ તજ્જે। આઠમો શ્લોક ઓમ અસ્તોમા સદ્રમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ શાંતિ શાંતિ। એના પછી નેક્સ્ટ શ્લોક છે નવમો છે મૂર્ખસ્ય પચ જિહાની ગર્વો દુર્વચનમ મુખે અઠ્ઠી ચેવ વિષાદી ચ પરોક્કમ નેવ મન્યતે। અને દસમો શ્લોક છે સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કિંચિત દુઃખ ભાગ્ય ભવેત। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે પણ શ્લોકનું પઠન કરી અને શ્લોક લખી શકો છો। આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।